તો આજે હું પહેલી વાર ટ્રાય કરવાની છું આ પેકેટવાળા ઢોકળા. એની બધી વિધિ વિધાન એમાં સમજાવેલું જ છે. સૌથી પહેલાં ઢોકળાના લોટને એક તપેલીમાં નાખવાનો છે. એમાં જરૂર મુજબ છાશ નાખવાની છે. બહુ ખાટી ન હોય એ ધ્યાન રાખવાનું. પછી થોડોક ખાવાનો સોડા અને ઉપરથી નાખી દેવાની કોથમીર. સારી રીતના હલાવીને ઉપરથી નાખી દેવાની છે ડુંગળી, જો તમને ભાવતી હોય તો. પછી ઢોકળીઓ લઈ લેવાનું છે. એની અંદર એક તપેલી પાણી મૂકી દેવાનું છે. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં ડીશમાં થોડું તેલ લગાડી દેવાનું છે અને એની ઉપર ઢોકળાનું બેટર નાખી દેવાનું છે. બેટર નાખતી વખતે મને ખ્યાલ આવ્યો કે આમાં ડુંગળી થોડીક વધી ગઈ છે, પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, કારણ કે મારા ભાભીને ડુંગળી વધારે ભાવે છે એટલે ડુંગળી વધારે નાખી દીધી. મેં કીધું વાંધો નહીં. પછી એની ઉપર ધાણા જીરું અને થોડુંક મરચું નાખી દીધું છે અને પછી એને ગેસ ઉપર મૂકી દીધું છે. 15 મિનિટ પછી આ ટેસ્ટી ઢોકળા તૈયાર છે. ફટાફટ મેં એના નાના નાના પીસ કરી નાખ્યા અને એક થાળીમાં લઈ લીધા. ચાખીને ખબર પડી આ તો બહુ ટેસ્ટી બન્યા છે, પણ આપણે જે ઘરે બેટર બનાવીએ છીએ એની જેવા તો નહીં જ તે, તો પણ ચલાવવા પૂરતી ખાવામાં મજા આવે એવા ટેસ્ટી ઢોકળા તૈયાર છે.